નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ થઈ છે 4 અને વાર થયો છે શનિવાર। શનિવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે વાત કરીશું કે બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય થઈ છે અને એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને 3-4 સિસ્ટમો એવી છે કે ગુજરાત તરફ રવાના થઈ છે અને ગુજરાતના આવનારા 24 કલાકની અંદર ગુજરાતના ભૂક્કા કાઢી નાખે તેવી સિસ્ટમો બની રહી છે। શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરવાનું ના ભૂલતા। દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે આપણે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ। અત્યારે ભરપૂર ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 10-10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યા છે। સુરત હોય, વલસાડ હોય, વ્યારા હોય, આહવા હોય, ડાંગ હોય, નર્મદા હોય, દાહોદ હોય, ગોધરા હોય, એ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયા છે। હવે વાત કરીશું કે તમે જોઈ શકો છો કે ગુજરાત તરફ આ સિસ્ટમોની લાઈન લાગી છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર તરબાતોડ થશે, એટલે કે 10-10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે એવી અનુમાન અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પરંતુ આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર શનિવાર એટલે કે 4 તારીખે કેવો વરસાદી માહોલ રહેવાનો છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર એક સિસ્ટમ એક્ટિવ થઈ છે અને એને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ 10-10 ઇંચ કરતાં પણ વધુ નોંધાઈ ગયો છે। હવે તમે જોઈ શકો છો કે આપણું ચોમાસું જે છે તે ગુજરાતની અંદર તો આવી પહોંચ્યું છે, પરંતુ મુંબઈની અંદર આ ચોમાસું ભરપૂર જામ્યું છે અને અરબી સમુદ્ર પણ એક્ટિવ થયો છે। એના કારણે ગુજરાત તરફ પવનો આવી રહ્યા છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ લાવી રહ્યા છે। હવે તમે જોઈ શકો છો કે આપણો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે, એટલે કે આપણી બોર્ડર છે, તમે જોઈ શકો છો કે વાપીના વિસ્તારો હોય, સુરતના વિસ્તારો હોય, નંદુબારના વિસ્તારો હોય કે માલેગાંવ હોય, આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથેની અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે હું તમને વધુ ઝૂમ કરાવું તો વલસાડ હોય, નવસારી હોય, વ્યારા હોય, નવાપુરા હોય, આહવા હોય, સાકરી હોય, સાતાના હોય, નંદુબાર હોય, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ભરૂચના આજુબાજુના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે દેહજ હોય, રાજપીપળા હોય, ડેડિયાપાડા હોય, એ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આજના દિવસે તમે જોઈ શકો છો ખંભાત હોય, વડોદરા હોય, બોડોલી હોય, ગોધરા હોય, ડાકોર હોય, નડિયાદ હોય, આ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો કે દાહોદના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ બાજુ તમે જોઈ શકો છો લુણાવાડા, બાયડ, અમદાવાદ અને ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે આ બાજુ ઈડર હોય, મોડાસા હોય, ડુંગરપુર, સાગવાડા, જે રાજસ્થાનના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે અને ઈડરના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણા હોય, એ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે પાલનપુરના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધશે એમ આ વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા થશે અને વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવે તમે જોઈ શકો છો કે થરાદના વિસ્તારો હોય, ધાનેરા હોય, સાંચોર હોય, એટલે કે રાજસ્થાનના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર આવનારા સમય એટલે કે 24 કલાકની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। આ બાજુ તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય વરસાદની આગાહી છે, પરંતુ સમય જતાં 24 કલાકની અંદર આ વિસ્તારોની અંદર પણ ચોમાસું જે છે તે સક્રિય થઈ જશે અને નલિયાના વિસ્તારોની અંદર પણ વીજળીના કડાકા ભડાકા થશે અને વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે આપણે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર, એટલે કે 4 તારીખે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે। તો તમે જોઈ શકો છો કે આ જિલ્લાઓની અંદર એટલે કે ભાવનગર હોય, મહુવા હોય, અમરેલી હોય, આ વિસ્તારોની અંદર
ગઈકાલે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે। અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। તેવા જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, વેરાવળ હોય, મહુવા હોય, આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। અને આ વિસ્તારોની અંદર ચોમાસું સક્રિય થયું છે અને દરિયા તરફથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એને કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે તમે જોઈ શકો છો કે આપણા જે દરિયાની વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર તે તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને સિસ્ટમો જે છે તેને અનુકૂળ આવે એવા પવનો ફૂંકાઈ રહ્યા છે। અને આ વરસાદ જે છે તે ચોમાસાનો વરસાદ ગુજરાતની અંદર આગામી 72 કલાકની અંદર ભારેથી અતિ ભારે અને 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાનો છે તેવી અત્યારે સંભાવના છે। સાથે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડા જેવી સિસ્ટમો બની રહી છે અને ધીરે ધીરે તે મધ્ય ભારત અને પછી ઉત્તર ભારત અને પછી ગુજરાતના વિસ્તારો તરફ આવશે અને એ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। તમે જોઈ શકો છો કે રાતના સમયે પણ એટલે કે 4 તારીખે રાતના સમય 10 વાગ્યાની આજુબાજુનો સમય આપણે સેટ કરી લીધો છે અને એ વિસ્તારોની વાત કરીએ કે કયા વિસ્તારોની અંદર રાત્રે દરમિયાન પણ વરસાદ જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે। આ બાજુ સૌરાષ્ટ્રના એટલે કે ભાવનગર પટ્ટો અને વેરાવળ મહુવાના વિસ્તારો સુધી આ સિસ્ટમની અસરને કારણે વરસાદ પડશે। સાથે અમદાવાદના વિસ્તારો હોય એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। સાથે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આ હતી આજની માહિતી। તમને કેવી લાગી? વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।